ઓકે વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ રજનીકાંત, જય સચ્ચિદાનંદ. દાદાનું વર્ણન કરું ને થોડુંક. આ બે લાઈન છે નીરુબેનની, બે રચેલું એક પદ છે. હું બે લાઈન ગાઉં છું. આપ કહો આવો તેમાં કૃપા આપની વર્તા. આપ કહો આવો તેમાં કૃપા આપની વર્તાય. આપ કહો જાવો તેમાં અપાર કરુણા છલકાય. અપાર કરુણા છલકાય. આપ કહો આવો તેમાં કૃપા આપની વર્તાય. થોડું વર્ણન કરો દાદા માટે આ બે લાઈન. ગજબની વસ્તુ છે આ. જે મેં પહેલી વખત જ્યારે નાનપણમાં હતા તો જે અમે કોઈ દિવસે જોયું ના હોય, કોઈ દિવસે સાંભળ્યું ના હોય, કેવી રીતે કે આ વર્તન શું થતું હશે. આપણે એટલા બધા રફ અને ટફ દુનિયામાં હતા કે એવા ટાઈમમાં જ્યારે અમને દાદા મળ્યા તો મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ જોયું દાદાને, તો જે કોઈ પણ એમના દ્વાર પર આવતો તો સૌથી પહેલા કોઈ દિવસે આમ ડાયરેક્ટલી જય સચિદાનંદ નહોતા કરતા, પણ સૌથી પહેલો શબ્દ શું વાપરતા હતા? આવો. એટલે આવો કરો ને તો એટલું બધું આમ સન્માન લાગે કે હો, જ્ઞાની પુરુષ પોતે ભગવાન થઈને, સાક્ષાત પરમાત્મા થઈને આટલા મોટી સ્ટેજ પર બેઠા છે, તોય કે છે આવો, બેસો. અને કેટલાને તો અમે હેરાન થતા હતા, બહુ શેઠ કરીને બોલાવતા હતા, સાહેબ કરીને બોલાવતા હતા. આવો સાહેબ, આવો મહેતા સાહેબ. અમારા ફાધરને તો કહેતા હતા આવો ચંદીરામ શેઠ. મેં વિચાર કરતો આખી લાઈફ જ્યારે પણ દાદા એમને મળે ને અને આવતા હોય ચંદીરામભાઈ, તો કોઈ દિવસે ચંદીરામ નહોતા બોલતા, ચંદીરામ શેઠ. હવે કેવી કેવી એ કરુણા કહેવાય, કેટલી કૃપા કહેવાય એમના પર, કે જ્યારે એમને બોલાવે ને તો એના પર એની અપાર કૃપાનું વરસાવતા હોય. અને એને અનુભવ બી થઈ જાય કે દાદાએ મને આવી રીતે સત્કાર કર્યા, આવી રીતે મને બોલાવ્યા, આવો આવો ચંદીરામ શેઠ. એટલે એમને એટલી બધી ટોપ ઉપર લાગે વસ્તુ કે જ્ઞાની પુરુષ જે પોતે પરમાત્મા છે, આખા બ્રહ્માંડના સ્વામી છે, આટલી મોટી સ્ટેજ પર બેઠા છે, તે મને આવો કરે છે. તેમની કેટલી કૃપા હશે, કેટલી કૃપા હશે અમારા મહાત્મા ઉપર. તે આ આખી લાઈફ દાદાની ઓબ્ઝર્વેશન હતી કે કેવી રીતે દાદા બધાને સન્માન આપતા હતા, વેલકમ કરતા હતા. અને એવી રીતે કે એમને વેલકમ કરવાનું એવું નહોતું કે ભાઈ બહુ મોટા શેઠ છે. દાદાની આગળ શેઠ જેવી કોઈ વસ્તુ જ નથી. શેઠ તો દાદા કહેતા હતા રહ્યા જ નથી. પણ એમની અંદર કેટલી બધી પુણ્યશાળી છે કે એમને જ્ઞાની પુરુષને ઓળખ્યા, જ્ઞાની પુરુષને એમને જાણ્યા, અને જ્ઞાની પુરુષના કયા મુજબ ચાલે છે તો એનો વર્તન કેવું સરસ હશે તો એમને દાદા સન્માન કરીને બોલાવતા હતા, આવો બેસો. એટલે કેટલી બધી કૃપા વરસાવતા હતા. આવું કહેવાથી જ એમના પર કૃપા વરસી જાય, એની પાર વગરની કૃપા થતી હતી. તો આવો તો દાદાનું બહુ ગજબનું હતું. એ દરેક મહાત્માએ અનુભવ કર્યું હશે. પણ હવે જે તમે બીજી વસ્તુ કહી ને કે જાઓ જાઓ, એટલે પછી એ તો બહુ મોટી કરુણા કહેવાય, બહુ કરુણા કહેવાય. હવે એવા ઘણા બધા સંજોગો બનતા કે જ્યારે એવું ટાઈમ હોય કે દાદા બહુ ઓછું એવું ટાઈમ થતું હોય કે જ્યારે દાદા કે તું હમણાં જા અહીંયાથી, અથવા તું છે ને તું આ બધું કામ છોડીને તું નવસારી જતો રહે ને ત્યાં જઈને કે. અને તે વખતે અમારે દાદાનું છોડવાનું ટાઈમ ગમતું ના હોય. અને એમ એવું થતું હોય કે હું દાદા તમે અહીંયા હાજર બેઠો છો, અમને કહો છો તમે જાઓ હવે અહીંયાથી. હવે દાદા જયારે જાઓ કે ને તો એના પર પાર વગરની કરુણા થતી હોય કે કયા કારણસર એમને હું આ બાજુ મોકલું છું. એમને કેટલું બધું એ થતું હશે, પણ એમના પર પાર વગરની કરુણા હશે. એના પર બહુ કઈ બધા ભારે પેલું એમનું હિસાબ પૂરું કરવાનું હશે અથવા એનું કલ્યાણ કરવાનું હશે. એટલે ત્યારે દાદા કે તું અહીંયાથી જા. હવે મારા કેસમાં તો એક બનાવ બનેલું જ હતું. એવું 6 મહિનાથી દાદાને જયારે એક્સિડન્ટ થયું હતું
તો વારે ઘડીએ દાદા મને એમની સાથે જ રહેવાનું હતું અને સેવા બી એમની હતી. અને એના પછી જયારે 6 મહિના પછી જયારે એક્સિડન્ટ થઈ ગયું ત્યારે નીરુબેન પાછા આવેલા, ત્યારે પછી દાદાએ આખું પ્રોસેસ કર્યું. અને પ્રોસેસ કેવી રીતે કર્યું કે એ પ્રોસેસ જ્યારે હું રિકલેક્ટ કરું છું તો મને વિચાર થાય છે કે જ્ઞાનીની કેટલી બધી કરુણા હશે, પાર વગરની કરુણા. કે જ્યારે પછી દાદા છેલ્લા દિવસે, મને સ્ટોરી બહુ લાંબી છે તો છેલ્લા દિવસે શોર્ટમાં જ્યારે દાદાએ કહ્યું ને કે ભાઈ તું કેશવ હવે કાલથી છે ને તું જા, હવે તું બહાર જઈને સુઈ જા, તો એવું જે વાક્ય આવે ને તો એ બધું સહન થાય નહીં. અને એવી એટલી બધી કરુણા હોય દાદાની, કેટલી બધી કરુણા હોય કે દાદાને આવું બધું કેવું પડે છે. એટલા માટે મને 10 થી 12 દિવસ સુધી સંભાળ્યું. 10 થી 12 દિવસ સુધી મને એવી રીતે ટેકલ કર્યું કે જ્યારે મને છેલ્લા દિવસે દાદા કહેશે ને કે તું જા અહીંયાથી અને બહાર જઈને સુઈ જા, દાદા તારી સાથે જોડે જ રહેશે. કારણ કે એમને ત્યાં એમનું સમાધાન કરવાનું હતું. ત્યારે જ્યારે આ માટેની શબ્દ વાપર્યું ને ત્યારે પાર વગરની કરુણા હતી, જેથી કરીને અમે ત્યાં લાઈવ રીતે રહી શક્યા. એની કરુણાને લીધે, એની કૃપાને લીધે અમે બહાર જતા અને દાદાના કયા પ્રમાણે જ્યારે બહાર ગયા તો દાદા અમારી જોડે બી હતા. કારણ કે એમની પાર વગરની કરુણા હતી અમારા પર, પાર વગરની અમારા પર રક્ષણ હતું. ત્યારે આ બંને કેસમાં આવો અને જ્યારે જાઓ એ દાદાની કૃપા અને કરુણાનું જ ફળ હોય. બાકી જ્ઞાની પુરુષ કોઈને કહે નહીં, કોઈ દિવસે જ્ઞાની પુરુષ કોઈને કહે નહીં કે તું જા અહીંયાથી. કોઈ દિવસ આ તો આપણા મહાત્માઓનું એવું બધું દાદા લઈને આવેલા કે એની પ્રકૃતિને જોઈને, એના સ્વભાવને જોઈને, એને કેવી રીતે આમ પ્રેમથી જોડે રાખવા માટે આ બધી કરુણા અને કૃપા વરસાવતા રહેતા. આ બાકી જ્ઞાની પુરુષ સિવાય આવી કળા કોઈને હોય નહીં. એટલે સર્વ કળા સંપન્ન દાદા ભગવાન હતા, જેથી કરીને બધાનું હૃદયને દાદા પકડી શકતા હતા. અને એ હૃદયને પકડીને આવો અને જાઓ કહેતા હતા તો બંને હાલતમાં એમને એટલું બધું આનંદ રહેતું, એટલું બધું આનંદ રહેતું કે જેથી કરીને જ્ઞાની પુરુષને ચોટી રહે. મેન દાદાનું ધ્યેય શું હતું કે આ બધા મહાત્માઓ કેમ કરીને આ પ્રેમથી ચોટી રહે, એટલે એ રીતે દાદા એમને ગોઠવણ કરતા હતા. એ રીતે ઓટોમેટિક દાદાનું એવું વ્યવહાર થઈ જતું હતું, એનું વર્તન જ એવું થઈ જતું હતું કે જેથી કરીને આ દાદાને પ્રેમ સ્વરૂપ ચોટી જાય તો એમનું કામ થઈ જાય. એટલે નવા કોઈ આવતું હોય એવું કહેતા દાદા કે આ ભાઈ ક્યાંથી આવે છે એવું પૂછતા, એમ જયારે ઓળખતા ના હોય ત્યારે બી. હા, એ ક્યાંથી, અને એનું ડિટેલમાં આખું એક એક જણાનું આખી હિસ્ટ્રી પૂછતા હતા કે કયા ગામથી આવે છે, શું છે, તમારા ઘરમાં કોણ છે. કમ્પ્લીટ ઇન્વોલ્વમેન્ટ કરતા હતા. કોઈ બી મહાત્મા ફર્સ્ટ ટાઈમ દાદાને મળવા આવે ને એટલે દાદા એને કમ્પ્લીટ ઇન્વોલ્વમેન્ટ થઈને જાણે કે પોતાના ઘરના પરિવારના જ હોય એ રીતે એમની સાથે સંબંધ થઈ જતું. એટલે કવિરાજે ગાયું નથી, પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય છતાંય લાગ્યું સંબંધ અવિચર. એટલે કેવો સંબંધ દાદા આપણે બની જતું. એક જ મુલાકાતમાં એવું થઈ જતું કે બસ આ તો દાદા અમને મળી ગયા. એટલે કેટલા ભાવથી જાણે અમે શોધતા હતા, કેટલા ભાવથી આ જ્ઞાની પુરુષને શોધતા હતા, એવા દાદા ભગવાન મળી ગયા એટલે અમારું કામ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કચુભાઈ, બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પોસ્ટરમાં આપનું મોકલ્યું છે, લક્ષ્મી કમાવામાં ઢીલ રાખવી, બહુ હાય હોય ના કરવી. અને આપના પદના નામ શું છે આપને પરિચય માટે? પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય છતાંય લાગ્યો સંબંધ અવિચર. આ પદના ટાઇટલ શું છે? એ જ છે ને, આ જ ટાઇટલ છે. અચ્છા, પ્રથમ મુલાકાત. તો લક્ષ્મી કમાવામાં ઢીલ રાખવી, બહુ હાય હોય ના કરવી. થોડો વિસ્તાર. આ બહુ સરસ વસ્તુ છે કે દાદા શું કહેતા હતા, લક્ષ્મી કમાવામાં ઢીલ રાખવી, આપના અનુભવમાં પણ બતાવો. હાય હોય ના કરવી. આપના અનુભવમાં થોડો બતાવજો. શું કહો છો?
આપના અનુભવો થોડા આમાં હા બતાવજો. આપ કેવી રીતે આમાં આપના જીવનમાં આપ ઇમ્પ્લિમેન્ટ કર્યું? હા, આમાં શું હતું કે દાદા લક્ષ્મી સંબંધી બહુ ખૂબ જ વાતો કરી છે, કારણ કે પોતે બિઝનેસમેન હતા ને, તો કન્સ્ટ્રક્શન લાઈનનો બહુ મોટો બિઝનેસ હતું દાદાનું. ત્યાં બોમ્બેમાં ત્યાં મોટી મોટી જેટીઓ બનાવતા ત્યાં. તો એ બિઝનેસને બહુ નજદીકથી જોયેલું દાદાએ. દાદાને કોઈ દિવસે પણ પૈસા કમાવા માટેનું કઈ શોખ નહોતો. આપણે શું હોય છે, પૈસા કમાવા માટેનું શોખ હોય છે કે ભાઈ હું કેવી રીતે પૈસા કમાવું. એ દાદાને એ પૈસા કમાવા માટેની આખી સાયન્સ જ ખબર હતી કે એમાં શું કહેવા માંગે છે. ડીલ રાખવી એટલે શું, કમાવા માટે હાય નહીં કરવાની, સહજ રીતે રહેવાનું. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો દાદાએ ખુલ્લી કરી કે આજે તમે લક્ષ્મી કમાવો છો તે તમારા ગયા ભવની જે કઈ પુણ્ય છે એના નિમિત્તે આ બધું આવે છે. બાકી તો તમારી આખી પિક્ચર તો બનેલી છે, તમારે હવે ખાલી જોવાનું છે. પણ નોર્મલી આ વસ્તુ રહસ્ય નહીં ખબર હોવા છતાં આખો દિવસ માણસ આ બિઝનેસની માટે દોડમદાડ કરે છે. બધું જાતનું બધું બ્રેન ચલાવે, બુદ્ધિ ચલાવે કે આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો ફાયદો થશે, આમ કરીશ તો નુકસાન થશે. એમાં આખો દિવસ હાય જ હોય છે. એક મિનિટ દાદા કે ને જંપીને બેસતા નથી, કારણ કે એનું રહસ્ય જ ખબર નથી કે ભાઈ લક્ષ્મી કેવી રીતે આવે છે. દાદા કહેતા હતા કે મામાની પોળનું 3 નંબરનું મકાન, જ્યારે તમારે લક્ષ્મી દેવી આવવાનું હોય તે આવજો, જ્યારે જવાનું હોય તે જજો. તો દાદા કે જ્યારે તમે લક્ષ્મી આવે છે તો તમે એને પકડી રાખો છો, અને પકડીને એને ઘરમાં એવું રાખો કે હવે તમારે જવાનું જ નહીં, તો એના લીધે પછી લક્ષ્મી દેવી ત્યાં આવતા જ નથી. એમને પકડી રાખવાનું નથી, એમને છોડી દેવાનું છે કે જ્યારે તમારે પધારવું હોય તે પધારજો, જ્યારે જવું હોય તે જજો. તો એના લીધે શું થાય કે પછી દાદા આ બી વસ્તુ કહી કે ભાઈ આપણે લક્ષ્મી માટે વ્યવહારમાં ભીડ નહીં ને ભરાવો નહીં, એવી રીતે હોવું જોઈએ. બહુ ભીડ બી ના હોવી જોઈએ, તકલીફ બી ના હોવી જોઈએ કે ભાઈ મારી પાસે એટલી બધી હાલત ખરાબ હોય કે ખાવાના પૈસા ના હોય કે ભાઈ તકલીફ થઈ જાય, એવું બી ના હોવું જોઈએ. અને બહુ પૈસા બી ના હોવા જોઈએ. ભીડ નહીં ને ભરાવો નહીં, બહુ ભરાવો બી ના હોવું જોઈએ. કારણ કે બહુ ભરાવો થઈ જાય તો પછી દાદા કે એમને પછી ખબર ના પડે કે હું લક્ષ્મી ક્યાં મૂકું. આખો દિવસ ચિત્ત આમાં હોય કે કેવી રીતે એને સંઘરી રાખવું, કઈ જગ્યાએ મૂકી રાખવું, કોઈ ચોર તો લઈ નહીં જશે. તો દાદા આ લક્ષ્મી સંબંધી બહુ સાયન્સ ખુલ્લી કરી કે ભાઈ નોર્મલ રહેવાનું હોય, સહજ રહેવાનું હોય. જે આવે છે તે આપણા હિસાબથી આવે છે, તો આપણા સહજ એફર્ટ્સ હોવા જોઈએ, સહજ રીતે આપણે કામ કરવું જોઈએ, અને ફાઇલ તરીકે એનો નિકાલ કરવું જોઈએ. આ જ્ઞાન મળ્યા પછી, જેને જ્ઞાન નથી તો એને તો ખબર જ નથી કે લક્ષ્મી કેવી રીતે આવે છે, આખો દિવસ દોડ કરે છે. એટલે દાદા શું કહેવા માંગે છે કે લક્ષ્મી કમાવાની બાબતમાં આ થોડા નિયમો રાખવાના, જેથી કરીને તમને આખો જીવન જીવવામાં મજા આવશે. સમજીને તમારે એને વિચારશીલ લોકો કહેવાય. બાકી તો લોકો આખો દિવસ પૈસા કમાવામાં જતા રહે છે, અને પૈસા કમાવામાં જાય તો આત્માનું ક્યારે કરે? આત્માનું ક્યારે કરે? આપણે તો મોક્ષગામી જીવો છીએ, તો મોક્ષગામી જીવોને આખું જીવન શું પૈસા કમાવામાં કાઢી નાખવાનું? ફાઇલ તરીકે હોવું જોઈએ, ફાઇલ તરીકે. આ ભાઈ ફાઇલ તરીકે હોવું જોઈએ કે અમારું ઘર વ્યવહાર ચાલે, એટલું બધું તમારે ઉપયોગ રાખવાનું હોય. આપ આપના માટે તો કુછ દાખલા આપી શકો? આપ કેવી રીતે બેલેન્સ કરો છો? હા, આપણે બિઝનેસમાં હોઈએ કે જોબ કરતા હોઈએ તો તમારો ઉપયોગ કેવું હોય કે ભાઈ તમારે ઉપયોગ વ્યવહાર પૂરતું ચલાવવા માટેનું હોવું જોઈએ. લક્ષ્ય શાના ઉપર હોવું જોઈએ કે નિરંતર મારે મોક્ષે જવું છે, દાદાની આજ્ઞામાં રહેવું છે, મારો મેક્સિમમ ટાઈમ આમાં જાય, એમાં ઉપયોગ રાખવું જોઈએ. જેથી કરીને શું થાય કે તમારો ઉપયોગ શામાં છે? પૈસા કમાવા, પૈસા તો તમારા હિસાબથી, પુણ્યના હિસાબથી આવવાના જ છે. આમાં તમારે ખાલી ફાઇલ તરીકે બધું વ્યવહાર કરવાનું છે. તો એ વ્યવહાર તમારે એ ફાઇલ તરીકે તમારું થયા જ કરવાનું છે. એમાં વ્યવસ્થિત શક્તિ પોતાનું કામ કરે જ રાખે છે. તમારે ફક્ત જોવાનું છે અને જાણવાનું છે. આપણે જ્ઞાન મળ્યા પછી આપણું મેક્સિમમ ઉપયોગ આત્મા જાણવામાં રહેવું જોઈએ, અને ના છૂટકે ફાઇલનો સંભાવે નિકાલ કરવા માટે આ બધી વસ્તુ હોવી જોઈએ. કોઈ ઘટના દાદાજી સાથે બની આપને તો બતાવજો. હા, આમાં તો આવા ઘણા બધા દાખલા થતા હતા કે એક શેઠ હતા
કે ભાઈ એમને એવું થઈ ગયેલું કે દાદા પાસે આવેલા કે દાદા કે મારે બહુ કંપનીમાં નુકસાન પડી ગયું છે અને મારા તો સમજો ને દાદા હાલત ખરાબ થઈ ગઈ છે કે મારી તમે વિધિ કરી આપો ને કે મારે આટલા બધા લાખોનું નુકસાન થઈ ગયું છે. તો દાદા કહેતા હતા કે ભાઈ આટલું બધું તો વિધિ કરવાની. તો દાદા વિચાર કર્યું કે ભાઈ કદાચ એમને બહુ તકલીફ હશે તો વિધિ કરવા માટેની દાદાએ તો વાત કરી કે હા હું તમને વિધિ કરી આપું છું. પણ દાદાએ એમને પૂછ્યું કે તે આટલા બધા કરોડપતિનો બિઝનેસ કરે છે તો તારે શિલકમાં તો કશું હશે ને? કે દાદા કે હા શિલકમાં મારી પાસે 50 લાખ રૂપિયા જેવું તો ખરું. હવે એ જમાનામાં એ વ્યક્તિ કહેતા હતા કે મારે 50 લાખ ખરું પણ મારા એક ભાઈ જે છે એ મારા 1-1.5 કરોડ રૂપિયાની જે રકમ છે તે આપતા નથી, તે દાદા મને વિધિ કરી આપો. હવે દાદા કે તારી પાસે 50 લાખ છે, તું એના લીધે તું તારું ઘર બાર ચાલશે, તારે ખાવાના કઈ ફાફા નથી પડતા, પણ પેલા ભાઈ પૈસા નથી આવતા એમાં આખો દિવસ તારો ઉપયોગ રહે છે. તો હવે તારો આત્મામાં તારો ઉપયોગ રાખ ને, તારી પાસે 50 લાખ તો શિલકમાં રહ્યા કે નહીં રહ્યા? તો તમારો ઉપયોગ શામાં હોવું જોઈએ કે મારી પાસે શિલકમાં એટલા પૈસા તો છે ને કે ખાવા પીવાની તકલીફ નથી, ઘર બાર ચલાવવાની તકલીફ નથી, તો એના પછી વધારાની લક્ષ્મીની આપણે જરૂર શું છે? અને જરૂર આવતી હોય, સહજ રીતે આવતી હોય તો એ લક્ષ્મીનો સદુપયોગ કરો. એમાં તમે હાય હોય કરો અને એમાં તમે તમારું ટાઈમ બધું બગાડી દો, એ વ્યવહાર ખોટું છે. બરોબર બરોબર, ધન્યવાદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ગીતાબેન, જય સચિદાનંદ રજનીકાંત અંકલ જય સાહેબ, સચ્ચિદાનંદ. બોલો. કેશવાનંદજી સાહેબ, જય સચિદાનંદ. દીપકાનંદજી, જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. સાહેબ. આ બુક નંબર 56, બોલો. પાનું નંબર 72, પાનું તારીખ 2/3/84, મુક્તિ મંદિર, વડોદરા. નીચે પેજ 32 of 39, ઉપરથી ચોથો પેરેગ્રાફ. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પરિગ્રહમાં વિભ્રમતા છે ત્યાં સુધી ઉપાધિ હોય જ. પરિગ્રહમાં વિભ્રમતા છે ત્યાં સુધી ઉપાધિ હોય જ. હા, પછી આગળની લીટી, દાદાને પકડ્યા તે આખા બ્રહ્માંડ નું રાજ્ય આપશે, અમે હવ દાદાને પકડ્યા છે. બસ એ જ લીટી છે. હા, એક્ઝેક્ટલી વિભ્રમતા. દીપક આનંદજી, તો એક્ઝેક્ટ મીનિંગ ત્યાં જુઓ ને શું છે વિભ્રમતા. એક મિનિટ. હા, વિબ્રહ્મતાને ઇલ્યુઝન કીધું. હા. illusion. એટલે પરિગ્રહમાં, ઓનરશિપમાં. હા, બરોબર છે. હવે પરિગ્રહમાં તમે રહો અને એમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ ત્યાં સુધી ઉપાધિ જ હોય ને. પરિગ્રહ તો આપણે છોડતા નથી.
પરિગ્રહ તો અમે સામેથી પકડીને લઈને આવીએ છીએ, બરોબર. અને એમાં પછી આપણે એમાં ઇમેજિનેશનમાં પડીએ છીએ કે ભાઈ આમ થશે ને તો આ પરિગ્રહમાં એવું રીતે આમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે. આ ઇલ્યુઝનમાં જ હોય. પરિગ્રહમાં જો રહ્યો તો ઇલ્યુઝનમાં જ હોય અને એમાં જ ઇન્વોલ્વમેન્ટ હોય. પણ હકીકતમાં જે દાદાને પકડે, જે આખા બ્રહ્માંડના સ્વામી છે, તો એને પકડ્યા તો આખો બ્રહ્માંડનું રાજ્ય તમારે હાથમાં આપી દે. પછી દાદા એને ખુલ્લું કરે છે કે ભાઈ અમે હું દાદાને પકડ્યા છે. ગજબ વાક્ય છે, અમે ગજબ. હું, કારણ કે દાદાને એની ઓળખાણ પડી ગઈ કે દાદા એટલે શું, દાદા એટલે કેવા, દાદા ક્યાંથી આપણે હાથમાં આવે. અમને એવું અજાયબી લાગે છે, અમે હું એમને નિરંતર આમ નમસ્કાર કરીએ છીએ. એવા દાદા પ્રગટ થયા છે. તો હવે એવા દાદા પ્રગટ થયા હોય તો પછી તમને શું ના આપી દે? સર્વસ્વ. આખું બ્રહ્માંડનું રાજ્ય આપી દે. તમારે જે માંગો તે મળે. એવું દાદા વારે ઘડીએ કહેતા હતા, જે માંગો તે આપું. માંગો, તમને માંગવાની શક્તિ નથી, બાકી તમે જે માંગો તે અમને આપવા માટે તૈયાર બેઠા છે. આખો બ્રહ્માંડ આપી દઈએ. અને એવું દાદા કરતા બી હતા. જેને જે વસ્તુ જોઈતી હતી ને એ દાદા બધું આપી દેતા હતા. એ દરેક વસ્તુ ખાલી દાદા મને આ વસ્તુ ખૂટે છે, દાદા મને આવી શક્તિ આપો, દાદા મને આવું કરી આપો. એ દાદા બધી શક્તિઓ આપી દેતા હતા. તમારી તૈયારી જોઈએ. દાદા તો કહેતા હતા કે અમે બધું આપવા આવેલા છે, અમે જે માંગો તે આપીએ. અને પછી દાદાએ તો એ બી કહેતા હતા, આમે જે દાદા અંદર પ્રગટ થયા હતા તે સૂક્ષ્મ દાદા હતા. એ દાદા એક વખત કહીને બી ગયા કે ભાઈ આ અમારા ગયા પછી તો સૂક્ષ્મ દાદા બહુ સરસ કામ કરશે. એટલે દાદા કેવા હશે કે સૂક્ષ્મ રીતે એ જે અંદર પ્રગટ થયેલા એ દાદા હજુ બી હાજર છે અને સૂક્ષ્મ રીતે અમારું બધાનું કામ કરી રહ્યા છે. જબરજસ્ત કામ કરી રહ્યા છે. એટલે આવા દાદા આપણે મળી ગયા. અને એવા આખું બ્રહ્માંડનું, એટલે આખું બ્રહ્માંડ એટલે શું, આખું કેવળ જ્ઞાન હાથમાં આપી દીધું એટલે તમે રાજા થઈ ગયા, બ્રહ્માંડના સ્વામી થઈ ગયા. આવું બધું વસ્તુ કોઈ વિચારી ના શકે, કલ્પનામાં ના આવે એવી બધી દાદાએ વસ્તુ હાથમાં આપી દીધી છે. કે હવે બધું સર્વસ્વ આપી દીધું છે દાદા. સર્વસ્વ આપી દીધું દાદા. કેશવાનંદજી, એક હતું કે દાદા ભગવાન કે ને કે આ દેહ અમારો પબ્લિક ટ્રસ્ટ, એટલે કેવું, એટલે એ પબ્લિક ટ્રસ્ટ કીધું એ એટલે આમ શું કહેવાય? પબ્લિક ટ્રસ્ટ એટલે આમાં કોઈ પોતાની કઈ વસ્તુ નહીં. આ પબ્લિકની ટ્રસ્ટ છે. ટ્રસ્ટ એનું કામ શું હોય છે કે કેમ કરીને બધું નિર્ણય કરીને બધાને લાભ આપવાનું અને બધાને ફાયદો આપવાનું. પોતાની ઓનરશિપ કઈ નહીં, કઈ જ નહીં, કોઈ ઓનરશિપ નહીં કે આ મારું છે કે નહીં. પબ્લિક ટ્રસ્ટ છે એટલે બધાને ફાયદો થાય. આ પબ્લિક ટ્રસ્ટ છે એટલે બધાને લાભ થાય, બધાનું કામ થાય. એવી રીતે દાદા આખું જીવન રહ્યા પબ્લિક ટ્રસ્ટ તરીકે. અને આપણે પોતાની કોઈ બી વસ્તુને એમના પકડી રાખવાની વસ્તુ નહીં કે આ મારું છે, કશું જ નહીં. કેમ કરીને આ આખું જે દાદાનું પબ્લિક ટ્રસ્ટ હતું તે લોકોને કામ લાગે, હેલ્પફુલ થાય. એ આખું જીવન દાદા આવી રીતે કાઢી નાખ્યું. ઓહો, ગજબ ગજબ ગજબ. બરોબર. બરાબર ગીતાબેન? હાજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્વાબેન? હા, જય સચ્ચિદાનંદ રજની દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, મારી ઊંઘના લીધે મારો સત્સંગ બહુ મિસ થઈ જાય છે. છેલ્લા ઘણા દિવસોથી આવું જ થયું આવ્યું છે. પછી સવારે ઉઠું ત્યારે ઘણી હું આમ નક્કી કરું કે નહીં આજે તો બેસીશ. પછી ઘણી સમજણ પણ ગોઠવું કે કેટલું ઊંઘીશ, આટલા ટાઈમ સુધી ઊંઘતી જ આવી છે, હવે તો થોડું જાગ. પણ કઈ આમ એવું થાય કે કઈ અસર નથી થતી એની. પછી ફરી પાછું ટાઈમ આવે એટલે એવું ને એવું જ થઈ જાય છે. અને પછી સત્સંગમાં અગર રેગ્યુલર નથી આવતું તો પછી આમ બધું નથી મજા રહેતી, અસ્ત વ્યસ્ત બધું થઈ જાય છે અંદર. તો આમાંથી કેવી રીતના બહાર નીકળવું? હવે આપણે એક વસ્તુ તો ખબર પડે છે ને કે ભાઈ આ અસ્ત વ્યસ્ત થઈ જાય છે તો પછી આપણે એમને કેવી રીતે લેટ ગો કરવું જોઈએ. હકીકતમાં દાદા શું કહેતા હતા કે ભાઈ હજુ જ્યાં સુધી એમની વેલ્યુ સમજાતી નથી ને, આ વસ્તુ શું મળી છે અને આની વેલ્યુ શું છે અને આનાથી શું લાભ થાય છે અને આ ઊંઘથી શું નુકસાન થાય છે,
એની એટલી આપણે એને વિઝન નથી આપતા ને ત્યાં સુધી આ વસ્તુ વાત જશે નહીં. એની વિઝન આવી જોઈએ કે દાદા કહે છે કે કેટલા અનંત કાળ, તમે દાદાનું એક વાક્ય સાંભળો ને કે અનંત કાળ આપણે ઊંઘમાં જ કાઢી નાખ્યા. હવે દાદા જયારે એવું બોલતા હોય કે અનંત કાળ આપણે ઊંઘમાં કાઢી નાખ્યા, એટલે તો આપણી આવી દશા થઈ છે. જો આપણે હવે દાદાએ અમને જગાડ્યા છે, હવે ઊંઘમાંથી જગાડ્યા છે, તો ફરી આપણે સુઈ જઈએ તો દાદાએ જે વસ્તુ આપી છે તો જે આપેલી વસ્તુ જતી રહે ને, તો આપણી બધી મહેનત પાણી જાય, બધી વસ્તુ બેકાર જાય, આટલા બધો પુરુષાર્થ કર્યો એ બધું જતું રહે. તો આપણે આ વસ્તુ કરવાથી આપણે કેટલું નુકસાન થાય છે તે દાદાના વાક્ય બધા રિકલેક્ટ કરવાના. સુઈ જવું એટલે શું કે આત્માને કોથળામાં ગાળીને સુઈ ગયા, એટલે આત્મા જેવી વસ્તુને કોથળામાં ગાળીને સુઈ ગયા એવું વાક્ય આમ આવે ને તો આમ આખું શરીર હાલી જાય કે દાદા શું કહેવા માંગે છે. દાદા શું કહેવા માંગે છે કે આત્માને કોથળામાં ગાળીને સુઈ ગયા, ઊંઘી ગયા. અને એક વખત જાગ્યા પછી, જ્ઞાની પુરુષને મળ્યા પછી ઊંઘ તો હોવી જ ના જોઈએ, ઊંઘ તો ઘટવી જોઈએ. દિવસે દિવસે આપણે જેટલું બને, દાદા કહે છે કે ભાઈ જે આપણી રિક્વાયર્ડ ઊંઘ છે કે 3 થી 4 કલાક જે હોય ને, એના પછી આપણે મનની ઊંઘ સૂતા હોઈએ છીએ. હવે આવા બધા વાક્યોને હાજર કરવાનું. આપણે હવે મનના કયા પ્રમાણે ચાલવું છે કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલવાનું છે? મનના કયા પ્રમાણે ચાલીશું તો આપણું બધું નુકસાન જ થવાનું છે. આપણું બધું હાથમાં જવાનું નથી. જ્ઞાની પુરુષને કયા પ્રમાણે ચાલીશું કે દાદાએ ઊંઘ માટે શું શું કહ્યું છે એના કયા પ્રમાણે ચાલીશું તો આપણે કઈ સવાર થશે. અને આપણી સવાર દાદાએ કરી આપી છે તો ફરી આપણે સવારને ફરી ઊંઘમાં કેમ આપણે અંધકાર કરી નાખીએ? જેટલી રિક્વાયર્ડ હોય તો આપણું વ્યવસ્થિત રીતે બધું ગ્રાફ બનાવવાનું કે આપણે બહુ રાત્રે મોડે સુધી તો જાગતા નથી ને, આપણે પછી એવી રીતે આપણું શેડ્યુલ બરોબર છે કે નહીં, કેટલા વાગે આપણે જાગીએ છીએ, કેટલા વાગે સૂઈએ છીએ, થોડું સિસ્ટમેટિક પેલું સેટિંગ કરવાનું અને થોડું પેલા રૂટીનને ચેન્જ કરવાનું, બધું શોધી કાઢવાનું કે કયા કારણસર મને ઊંઘ આવે છે. ઊંઘ ઘણી વખતે આવતી હોય તો રાત્રે આપણે કઈ ટાઈપનો ખોરાક ખાવીએ છીએ જેના લીધે ઊંઘ આવે છે. ઘણી બધી વસ્તુઓ હોય છે ઊંઘ આવવા માટે. એટલે બધું આમ શોધી કાઢવાનું કે આપણું ખોરાકની ઇફેક્ટ પડે છે કે આપણે બરોબર 12-1 વાગ્યા સુધી જાગીએ છીએ એના લીધે આવી પછી મોડે સુધી ઊંઘ નથી ખુલતી. શું રૂટીન છે એ તપાસ કરવાની. એ તપાસ કર્યા પછી આપણું રૂટીન સેટ કરવાનું. રૂટીન સેટ થઈ જાય અને એની વેલ્યુ સમજાઈ જાય જ્ઞાની પુરુષની અને આપણા જીવનની વેલ્યુ સમજાઈ જાય તો એની મેળે પછી કોઈ દિવસે સત્સંગ મિસ ના થાય. દાદા કે આપણે અહીંયાથી બહાર ગયા તો બધું લપસણું કાર છે, બધું કુસંગત છે, તો પછી આપણે આ સત્સંગ કેવી રીતે મિસ કરીએ છીએ? આવી રીતે જાગૃતિ આપવાની. આપણે અહીંયાથી બહાર ગયા તો દાદા કહે છે કુસંગ છે, બરોબર, લપસણું છે, તે આપણે માંડ દાદાએ કુસંગમાંથી બહાર કરીને આપણે આમાં સત્સંગનો લાવો ભેગો કરી આપ્યો છે, તો પછી આપણાથી મિસ કેવી રીતે થાય? લાઈટ આપવાની. આવી રીતે પોતાની સાથે વાતચીત કરવાની અને આવી તમે સમજ આપો તો તરત જ બધી ઊંઘ જતી રહે. તમને જ્ઞાની પુરુષની વેલ્યુ સમજાઈ જાય તો આ બધી ઊંઘ તો બધી બાયપાસ થઈ. આપણે એક સત્સંગ મિસ કર્યું ઊંઘને લીધે તો આપણે કેટલું બધું નુકસાન થઈ ગયું. દાદા કહે છે કે આ વિજ્ઞાન કેવું છે કે તમે એક વાક્ય બી સાંભળો ને તોય આપણું કામ થઈ જાય. જ્ઞાની પુરુષ એક વાક્ય તમને આજે કઈ મળી જાય તો દાદા કે કામ થઈ ગયું. તો આપણે આ કેવી રીતે મિસ કરીએ? અને એના પછી બી તમારા બધા વસ્તુ બધી રીતો બધી ઓર્ગેનાઇઝેશન બધું બરોબર હોય તેમ છતાં બી તમને ઊંઘ આવતી હોય તો પછી દાદાની સંકટ સમયની સાંકળ ખેંચવાની. દાદા આ ઊંઘે મને હેરાન કર્યા છે, હવે મને આ ઊંઘમાંથી બહાર કાઢો, મને એવી શક્તિ આપો કે હું એક સેકન્ડ માટે બી જ્યારે બી આ બધું સત્સંગ હોય આ મિસ ના થાય અને આવી બધી ગારવતા ના રહે અને આવી રીતે બધું નુકસાન ના થાય એવી દાદા મારું પ્રોટેક્શન કરી આપો, મને શક્તિ આપો. પણ પોતાનું નિશ્ચય વેરી ઇમ્પોર્ટન્ટ. જે તમારો નિશ્ચય પાકું છે તો આ બધી ઊંઘ તો બધી ઉડી જાય. તમે કાચા છો એટલે તમને ઊંઘ પછી હેરાન કરે. બધા અંદર તમારા વીકનેસ, તમે ઉપરાણું લઈ લો કે હું બહુ કામ કરું છું તો પછી આના લીધે બી તો મને થોડી ઊંઘ તો જોઈએ ને.
આવું બધું ઉપરાણું લીધું એટલે પછી વાત ખલાસ થઈ ગઈ. હા બસ એવું જ થાય છે. હા, એટલે એ શોધી કાઢવાનું કે ક્યાં હા કઈ જગ્યા પર આપણી વીકનેસ છે, કઈ જગ્યા પર આપણા ભૂતા બેઠા છે જે આપણે આ ડાયરેક્શન માંથી બહાર લઈ જાય છે. અને અમુક વાર તો એવું પણ થાય કે હમણાંથી રેગ્યુલર એટલે સત્સંગમાં નથી અવાતું તો જેટલા સ્ટેપ જે એકાદ પગથિયું ઉપર ચડી હતું એ હવે નીચે ઉતરાઈ ગયું છે એવું આમ લાગ્યા કરે અંદરથી. હા, તો પણ દાદા કે છે ને કે આ જયારે સમજણ પડી, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, આ વસ્તુ પકડાઈને તો પકડી લેવાનું. કે દાદા તો ઊંઘ માટે બહુ કહેતા હતા કે આ તમારા જેવા એકાદ મહાત્માએ પ્રશ્ન પૂછેલા ને તો દાદાએ તો બહુ કીધું કે આવું પછી જ્ઞાની પુરુષને મળ્યા પછી હજુ તમને ઊંઘ આવે છે? કેટલા બધા ભવ તમારા જતા રહ્યા, કારણ કે તમને સમજાતું નથી ને કે આની વેલ્યુ શું છે. જે દિવસે તમને આની વસ્તુની, જ્ઞાની પુરુષની અને આ સત્સંગની વેલ્યુ પકડાઈ, ઊંઘ તો કોસો મીલ દૂર જતી રહેશે. સાચી વાત છે. કોસો મીલ જતી રહેશે. એટલે આપણે એની વેલ્યુ સમજમાં આવી જોઈએ અને આપણે કઈ કઈ જગ્યા પર એમનું ઉપરાણું લઈએ છીએ, કઈ કઈ જગ્યા આપણે એમને પ્રોટેક્શન આપીએ છીએ પોતાની વીકનેસનું, એટલે પછી એ ઘર ખાલી જ નહીં કરશે. બરાબર. ખ્યાલ આવ્યું? હા બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શું કરશું આપણે હવે પૂર્વા? હા બસ હવે આજથી પુરુષાર્થ ચાલુ. હા, ઓ ક્યા બાત હે. ઓકે, વેરી હા, ગુડ. હું રોજ નિશ્ચય કરું છું. સવારથી જાગું ને ત્યારથી મારું રોજ મગજમાં હોય, પણ રાત પડે એટલે પછી ઢીલું પડી જવાય છે. ના, પણ આ બધા સ્ટેપ્સ લેશો ને તો બધું બહુ હા, અને પાછું હમણાંથી ટાઈમ ડિફરન્સ થોડો અલગ પડી ગયો છે ને તો હજી મેચ નથી થયું. કેમ ટાઈમ ડિફરન્સ? પહેલા મારે અહીંયા 11:30 થતા ત્યારે મારો જે પેલો સવારનો સત્સંગ આવતો હતો ને ત્યારે આવતો હતો, એ ટાઈમિંગ એવો હતો. હવે મારે અહીંયા 1:45 થાય ને ત્યારે ઇન્ડિયાના 10:15 થાય અને મને એ જ ટાઈમ સેટ થાય છે. બાકી દિવસ તો એટલે મીન્સ તું ક્યાં આજે છે? ટાઈમિંગ છે તું ક્યાં છે? કેનેડા. ઓકે, બરાબર. હા, અચ્છા. બાકી આ ટાઈમિંગ તો મને બહુ રેર કેસમાં હોય. બાકી કોલેજ ને બધું, જોબ ને બધું હોય એટલે આ ટાઈમ તો નથી સેટ થતો. એટલે એ જ ટાઈમ મને પ્રિફર થાય છે. કયો પેલો સવારનો ઇન્ડિયામાં? 10:15. ઇન્ડિયાના 10 વાગ્યા. હા એટલે કેનેડાનો તમારે આપણે 12 વાગ્યા પછી થઈ જાય છે. હા હા. તમારે ત્યાં હમણાં 12 થયા છે? નહીં, હા, અત્યારે 12:30 તો 12:30 છે બપોરના. બપોરના, બરોબર. એટલે તારે સ્ટડી કરવાનું હોય છે? હા, કાં તો જોબ હોય, કાં તો કોલેજ હોય, લેક્ચર ચાલુ હોય, એવું હોય. બહુ ઓછા દિવસ હોય, 1-2 દિવસ જ આ ટાઈમિંગ સેટ થતો હોય છે આખા વીકમાં. ઓકે ઓકે. એટલે તારે એડજસ્ટ કરવું પડે. હા. સુવાનું રાઈટ, બરાબર. પછી મેં એક એવો પણ ટ્રાય કર્યો હતો કે છેક ત્યાં સુધી નથી જગાતું તો 1-2 કલાક વહેલા ઊંઘી લઉં. પણ એમાં તો 1-2 કલાક ઊંઘી તો લઉં પણ પછી ઉઠાય જ નહીં એ ટાઈમે. તો ઉપરથી વધારે ઊંઘ વધી જતી હોય છે. આપણો હવે ટાઈમ ચેન્જ થયો તો તને ફાયદો થયો થોડો કે આપણે 11:30 શરૂ થાય ને આપણા. ઓકે ઓકે. એટલે થોડું એડજસ્ટ થાય. પહેલા તો બહુ લેટ થઈ જતું. હા. ઓકે. પહેલા તો 1 વાગે થઈ જશે. પહેલા ટાઈમ બદલાયો ત્યાર પર કે મારે 1:45 વાગે શરૂ થાય. હા, બરોબર. ઓકે. કઈ ને કઈ એડજસ્ટમેન્ટ લેવી પડે અને આ સત્સંગના અટેન્ડ થાય તો બીજો કે ત્રીજો, જે જગ્યાએ પણ અટેન્ડ થાય ને એડજસ્ટ કરીને એનું ગ્રાફ બનાવી લેવાનું કે મને કયું ટાઈમ સેટ થાય, કઈ ટાઈમ મારી જોબ છે, આવું બધું ઓર્ગેનાઇઝ કરો ને તો પછી એ સેટિંગ થઈ જાય. બરાબર. ઓકે, ચાલો તો જય થઈ સચ્ચિદાનંદ. જશે, તારું સેટ થઈ જશે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, આમાં છે ને દાદા ભગવાને એક વાત આપી છે કે ક્રિયાઓનું મહત્વ મૂળ કોણે આપ્યું છે એ ઉપર. હું તમને હવે રેફરન્સ આપું. બુક નંબર 56, પાનું નંબર 53, તારીખ 1
284 વડોદરા. નીચે પેજ 24 of 39. સાહેબ છેક ઉપરનો પેરેગ્રાફ. છેક ઉપરનો paragraph. દાદા ભગવાન કે છે, હા સ્ટાર્ટિંગ બોલું. દાદા ભગવાન કે છે ભગવાને આવું નહોતું કહ્યું, ભગવાન ગાંડા નહોતા, ભગવાને તો મોક્ષ બતાવેલો. ક્રિયા માત્ર કર્મ છે, ક્રિયા માત્ર કર્મ છે, ક્રિયા માત્ર આવરણ લાવનારી છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ પાનામાં પહેલી જ લીટી. મળી ગયું. મળી ગયું ને? હાજી સાહેબ. બોલો. હાજી સાહેબ, અહીંયા દાદા ભગવાન કે છે કે ક્રિયાઓનું મહત્વ મૂળ કોણે આપ્યું છે? એમાં દાદા ભગવાન કે છે ભગવાને આવું નહોતું કહ્યું, ભગવાન ગાંડા નહોતા, ભગવાને તો મોક્ષ બતાવેલો. ક્રિયા માત્ર કર્મ છે, ક્રિયા માત્ર કર્મ છે, ક્રિયા માત્ર આવરણ લાવનારી છે. ક્રિયામાં મમતા ના કરીશ ને, તારા ગુરુની આજ્ઞાથી તારી થાય તેટલી જ ક્રિયા કરજે. કરવાથી આવરણ આવે, જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આવરણ આવે. બરોબર બરોબર સાહેબ આમાં કહ્યું ને કે ક્રિયામાં મમતા કરીશ નહીં ને હા. તારા ગુરુની આજ્ઞાથી તારાથી થાય તેટલી જ ક્રિયા કરજે. હા. બરોબર. હાજી. હવે હવે દાદા આપણે તો દાદા ભગવાન આપણા ગુરુ છે, બરોબર. તો હા. એ રીતે જરાક આપણને પ્રકાશ આપો ને. હવે દાદા આમાં શું કહેવા માંગે છે કે ભગવાને શું કહ્યું હતું? ભગવાન તો ભગવાનનું માર્ગ મોક્ષ બતાવેલું હતું કે આમાં ક્રિયામાં દાદા ભગવાને નહોતું કર્યું કે આ કરજો તેમ કરજો. આપણે બધા શું કરીએ છીએ કે જ્ઞાન પહેલા તો આપણે ક્રિયાઓમાં હતા. સવારે ઉઠીને આટલા પ્રતિક્રમણ કરવાના, બધા મંદિરોમાં જઈને બધી પૂજા કરવાની, હાર પેલા નવડાવવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, આ બધી ક્રિયાઓ. ક્રિયામાં શું થાય કે ક્રિયામાં તમે ઘૂસો ને તો પછી મમતા ઘૂસી જાય કે મને રોજે તીર્થંકર ભગવાનોને આમ કરવાનું છે, એની બધી વિધિઓ કરવાની છે, એમાં જ બધું ઇન્વોલ્વમેન્ટ હોય. આત્માની તો બધું વસ્તુ દૂર થઈ ગઈ. એટલે કેટલું મોટું વાક્ય કહ્યું છે કે ભગવાને આવું કહ્યું નહોતું, ભગવાન ગાંડા નહોતા. એ કેટલી મોટી વસ્તુ બતાડે છે કે આ જે કરે તો કે ગાંડા કહેવાય. કે આ ક્રિયામાંથી કઈ મોક્ષ મળવાનું છે? ક્રિયા માત્ર આવરણ લાવનારી છે. આવરણ એ આત્મા ખુલ્લું ના કરી આપે પછી આવરણ આવતું જાય. હવે જે તમે વસ્તુ કરો ને તો એમનું આવરણ થઈ જાય, અને આવરણ પડે તો આત્મા તો બાજુમાં જતી રહી અને ક્રિયામાં પડી જાય. ક્રિયામાં પડી જાય. સાચી વાત. એટલે ક્રિયામાં તમે પડો કે ભાઈ ભગવાનને નવડાવવાનું છે તો પછી એમાં પછી મમતા બેસી જાય, પછી એમાં જ બધું એમને દેખાય. પણ હવે ભગવાન તો કેવા છે? તો દાદા એની ભગવાનની ઓળખાણ કેવી આપેલી છે? God is in every creature, whether visible or invisible. દરેક જીવ માત્રની અંદર ભગવાન બેઠેલા છે. તમે એમાં ભગવાન જુઓ. આ મૂર્તિમાં ક્યાંથી તમે એમાં મમતામાં અને ક્રિયાઓમાં પડી ગયા છો? કેટલી બધી ક્રિયાઓ થતી હોય છે. હવે તારા ગુરુની કોઈ આજ્ઞા હોય કે ભાઈ તું આટલું કરજે તો એ ક્રિયા કરજે. કરવાથી તો આવરણ આવશે. ક્રિયાથી તો પોતે જાતે તું કરવા જઈશ તો પછી તારું તો આવરણ તો કોઈ તોડી બી ના આપે. આ તો જ્ઞાની પુરુષ મળી ગયા એટલે બધા આવરણ આપણા તોડી આપ્યા, જેથી કરીને આ આત્માનું આખું બધું અંદર બેસાડી, લક્ષ્ય બેસાડી આપ્યું. બાકી આ ક્રિયાઓથી કઈ આત્મા પ્રાપ્ત થવાની હોય છે? એટલે ક્રિયા માત્ર તમારે આવરણ લાવશે. એ આત્માનું તો બધું કોષો મીલ દૂર થઈ જશો, અને એ આત્મા જે પ્રાપ્ત કરવાની વસ્તુ છે એ બધું તમારા હાથમાં બી ના આવે. એટલે ભગવાનને આટલી મોટી વસ્તુ દાદા કે ભગવાને આવું નહોતું કહ્યું. આ તો આપણે પોતાની બુદ્ધિથી, પોતાની આ બધા કેટલા ભાવથી બધા બહાર જુએ લૌકિક રીતે આ બધું કરે છે, એટલે આપણે બી એમાં ઘૂસી ગયા. સાચી વાત. આ બહુ સરસ વાક્ય આપ્યું દીપકાનંદજીએ. તારે જો મોક્ષ પંથ પર વિચરવું હોય તો તારે કંઈ જ કરવાનું નથી.
ને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાનું છે. કેવું દાદાએ બે વાત. ત્રણ આ શરૂઆતના બહુ સારા છે. હા, હમ આ બીજું સરસ. સંસાર વ્યવહાર ક્રિયાત્મક છે, આત્મ વ્યવહાર જ્ઞાનાત્મક છે. એ ક્રિયા કરે છે ને બીજો જોયા કરે છે. કરનાર ને જાણનાર બે એક હોય જ નહીં, જુદા જ હોય. જુદા હતા, જુદા છે ને જુદા રહેશે. ઓહ, કેટલું સેપરેશન. ગજબ નું વાક્ય ગજબનું દાદાએ કહ્યું. તમે જે પ્રશ્ન પૂછ્યો, આ દીપક આનંદે બહુ સરસ વસ્તુ ખોલી આપી. મોક્ષે જવું હોય તો ખાલી વિતરાગોની વાતને સમજો. વિતરાગો શું કહેવા માંગે છે એટલું સમજો. એમ જ કહેવા માંગે છે, બીજું કશું જ નથી કહેવા માંગતા. કશું જ નથી ખરેખર બહુ જોયા સરસ. કરો બસ. અણસમજણથી સંસાર ને સમજણથી સંસારનો વિનાશ. જ્ઞાની પુરુષ બધી જ જાતની સમજણ આપી દે, તે પછી શાસ્ત્રો વાંચવા ના પડે. એટલે શાસ્ત્રો વાંચવા એ બી ક્રિયા છે બધી. હા, એ પણ ક્રિયા છે. ક્રિયા છે. આવરણ એટલે પછી દાદાએ દરેક વસ્તુમાંથી બહાર કાઢી નાખ્યા. કશું કરવાનું નથી. હાજી. કશું કરવાનું નથી, ખાલી જોયા જ કરવાનું છે. કારણ કે આવું મોટી મોટી વસ્તુ દાદાએ હાથમાં આપી દીધી. જ્ઞાનની માતા કોણ? સમજ. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય? જ્ઞાની પાસે સમજો. જ્ઞાની પાસે. એટલે ફરી ફરીને દાદા એક જ વસ્તુ કહેવા માંગે છે, જે આ છેલ્લું વાંચી લો પછી આ જો જ્ઞાન જાણવાનું નહીં. જ્ઞાન જાણવાનું નહીં. દાદા પ્રશ્ન પૂછે છે, ના કશું જ જાણવાનું નહીં, ખાલી સમજવાનું જ છે. હું તમને કહું છું તે સમજો. એટલે બહુ થઈ ગયું. ખાલી સમજ જ જ્ઞાનમાં પરિણામ પામશે. ઓહો, લાસ્ટ 7 પછી જો. હા, પૂર્ણ સમજ એ કેવળ દર્શન કહેવાય અને વર્તનમાં આવે. બોલો, વર્તનમાં આવે. આપણે ક્રિયા શા માટે કરીએ છીએ? કે આમાંથી કઈ મોક્ષ મળશે? કશું મળવાનું નથી. પૂર્ણ સમજ એ કેવળ દર્શન કહેવાય અને વર્તનમાં આવે એ કેવળ જ્ઞાન કહેવાય છે. કેવળ જ્ઞાન પૂર્ણાહુતિ છે અને કેવળ દર્શન શરૂઆત છે. સમજ એ કેવળ જ્ઞાનની બિગનિંગ છે. બોલો, કેટલી મોટી જગ્યા પર દાદાએ અમને બેસાડી દીધા છે. બેસાડ્યા છે બહુ સરસ. એટલે હવે આપણે આ આખા બધા પ્રોસેસમાં ક્રિયા જેવી કઈ વસ્તુનું દાદા કે નામો નિશાન મિટાઈ દીધું કે આનાથી કશું થવાનું નથી. ખાલી આવરણ જ આવવાના છે. આવરણ જ આવશે. બધું અંધકાર થઈ જશે ક્રિયાઓ. સરસ સરસ. બરાબર કીધા બેન. દીપકાનંદજી બહુ સરસ લઈ આવ્યા. દીપકાનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય અનિલભાઈ, ચિનાય. हाँ, जय सच्चिदानंद रजनीकांत भाई। जय सच्चिदानंद। जय सच्चिदानंद कैसे हैं दीपक गांधी? मेरा वाइफ का क्वेश्चन है। हाँ जी। जय सच्चिदानंद रजनी दादा। नाम क्या आपका? ममता। ममता, ओके, बोलिए। अनुज की मम्मी। हाँ। ओके ओके, मालूम पड़ गया। ओके ओके। हाँ, वही अनुज को अभी 9 मंथ चल रहा है, उसे आपके जैसे आप्त पुत्र बनाना है मेरा। अरे बाप रे, अभी से तो तय मत करो। वही अभी से मैं उसे प्रैक्टिस कराना चाहती हूँ कि दादा का आप्त पुत्र बने वो भी। तो क्या कर सकती हूँ मैं उसके लिए? के लिए भावना कर सकते हैं, बहुत अच्छी बात है। अपने मन में अगर ऐसी भावना आती है, पर वो अपने साथ क्या हिसाब लेके आया है, ये बहुत अच्छी भावना है। आप ये जो बात बोलते हैं कि ये चीज को समझने के लिए बहुत बड़ी जागृति और बहुत बड़ी समझ चाहिए कि ये कौन सी चीज आप मांग रहे हो। आप बिलीव नहीं करोगे तो हम सब जब आपतप पुत्र दादाजी के साथ रहते थे और दादाजी को चरणों में रहते थे, सेवा में रहते थे, दादाजी के कहने के मुताबिक चलते थे और हमारे अंदर दादाजी के सिवाय कुछ भी नहीं दिखाई देता था। तो हमारी माताजी थी तो उनको दादाजी के ऊपर बहुत प्रशस्त राग हो गया था। इतना राग था कि पूछो नहीं। वो हमको देखती थी कि भाई हम किस तरह से दादाजी के पास बैठे रहते, किस तरह से दादाजी हमको पूरा ये विज्ञान समझाते हैं, कैसे समझ देते हैं। तो उन्होंने एक दिन मेरे को बोला कि मुझे एक चिट्ठी लिखनी है। तो मैं बोला क्या दादाजी को चिट्ठी लिखनी है? तो बोला मेरे को चिट्ठी लिखनी है, उसमें लिखो कि दादा अगर मेरा दूसरा जन्म हो तो मैं आपतप पुत्र बन के आऊं और आपकी सेवा में रहूं। तो ये उनकी भावना को दादा देख के बहुत खुश हुए और उनका 15 to 20 मिनट्स तक उनकी विधि किया।
तो क्या धन्य है कि आपको ऐसा भाव हुआ कि मैं नेक्स्ट बर्थ में आपका पुत्र बन के आऊं। मतलब कितनी बड़ी बात है कि भाई वो इस मार्ग पे उनका ध्येय क्या है कि हम दादाजी के कहने मुताबिक जीवन जिए, और दादाजी का जो यज्ञ था कि लोगों को कल्याण के लिए हम निमित्त बने, और पूरा जीवन सब दूसरों के लिए जीवन निकले, और इसी भाव के लिए हमारा सब आप पुत्र का ध्येय है। ऐसा ध्येय तुम्हारा है। वो खुश हो गए दादाजी, बोला धन्य है ऐसी माता जिसको ऐसा विचार आता है कि मेरा बेटा आपका पुत्र बने, मोक्ष मार्ग पे चले, लोगों का कल्याण का निमित्त बने। ये बहुत अच्छी भावना है। आपकी भावना है, आपका और हस्बैंड का दोनों का भावना को, तो वो आप दादा को प्रार्थना करने का कि दादा भगवान आप इसके ऊपर असीम कृपा बरसाना, आप उसको ऐसा संजोग बेगा करना, ऐसे संजोग लेके आना ताकि ये इस मार्ग पे चले। तो आपकी भावना जरूर फल लाएगी। बहुत अच्छी भावना है, और बहुत अच्छी। दीपक आनंद जी, वो जो वो बड़ा अनुज होगा और वहू नहीं आएगी तो दुख नहीं होगा? नहीं नहीं, वो तो क्या, वो अपने बच्चे को देख के ही उनका सब दुख दूर हो जाएगा। हाँ, तो अभी अनिल भाई और ममता में आपको तो बड़ौदा मूव शिफ्ट होना पड़ेगा। नहीं हो जाएंगे सर। अभी आप कहाँ पर हो? अभी हम चेन्नई है। चेन्नई। वेरी गुड। वो एक हिंदी मूवी का बड़ा अच्छा एक गाना था जो हमारे आप एक महात्मा के लड़का वो लोग अच्छा गाते थे। ये तो सच है कि भगवान है, बड़ा अच्छा है। उसमें आते हैं, सपने बुनती नजर मम्मी की, वो बच्चे को बनाती है। हाँ, परफेक्ट। नहीं, बहुत अच्छी भावना है। और दादा बोलते हैं कि जो आप भावना करो न, तो वो ऐसी निश्चय करो, ऐसी भावना करो न, तो उनके अंदर ऐसा बीज का वो अंदर प्लांटेशन होता है ना, तो आपकी सबकी भावना के हिसाब से ऐसा हो जाता है। तनुज सो गया कि जागता है? अभी सो रहा है वो। अच्छा ठीक है, सो गया तो नो प्रॉब्लम। ओके, बहुत अच्छी। नहीं तो सबको दिखा देते, कोई प्रॉब्लम नहीं। तो जो सोया हुआ तो दिखा दो। हाँ बता दो। हाँ बस, क्या बात है। ओह वेरी जय गुड। सच्चिदानंद। और जाग वाह, गया। सबका दर्शन हो गया। जय सच्चिदानंद। इस तो सच्चिदानंद सोनाते ही जग जाता है कितने भी नींद में हो। वेरी गुड। ओ सॉरी 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 सॉरी। जय सच्चिदानंद। जय ओके, सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दादा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે દીપકાજી, કશવાનજી આપણો ટાઈમ થઈ ગયો છે સામાયિકનો. हाँ, जय सच्चिदानंद। ओके, चौथी कलम જેમાં આપણે દેહધારી કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, અભાવ તિરસ્કાર માટે બહુ સરસ દાદાએ કીધું છે કે અભાવ એટલે સામાન્ય રીતે ના ગમતું થવું. કેમ? કારણ કે આપણે બે ડગલા આગળ ગયા છે ને કોઈને આપણા કરતા ઓછું જોઈએ તો આપણે એમના માટે અભાવ થવો. અને તિરસ્કારમાં બહુ તીવ્ર અભાવ હોય છે અને એ તિરસ્કારથી સામાનું અસ્તિત્વ જ આપણને ગમતું નથી, એની હાજરી જ આપણને ગમતી નથી. દૂર હો જાઓ મેરી નજરો સે એમ કરીને કહીએ ને, એટલે એના આધારે આ જે તિરસ્કાર ભાવ છે ને એ બહુ મોટો, એને કહીએ ને કે હિંસક ભાવ છે. મૂળ હિંસક ભાવમાંથી ગયા પછીનો આ તિરસ્કાર ભાવ, એટલે હિંસક ભાવ વાળાને તો બીજું બધું જ રહે જ છે, એટલે એમાં તો એમની કોઈ વાત જ થાય નહીં. પણ આપણને મહાત્માઓને ખાસ કરીને આમાંથી નીકળી જવું જોઈએ. અને દાદાએ ખાસ કીધું કે મહાત્માઓ અભાવ ભાવના પ્રતિક્રમણ પર આવી જવું જોઈએ. કે બધા આજે આપણે બે ડગલા આગળ છે તો કાલે પેલા બીજા આવી જ જવાના છે. તો અભાવ તિરસ્કારના ખૂબ, અને સાથે હોય ને સેમ લેવલ પર,
એ લોકોને બહુ હોય એકબીજા પ્રત્યે અભાવ તિરસ્કાર. કારણ કે કોઈને કોઈ રીતે કમ્પેરિઝન થયા કરે, સરખામણી થયા કરે, કોમ્પિટિશન એટલે હરીફાઈ રહ્યા કરે. એટલે અહીંયા આ એક જ લેવલના હોય તો આ અભાવ તિરસ્કાર થવાની શક્યતા બહુ જ હોય. એટલે ત્યાં આપણે એની જાગૃતિ રાખવાની છે અને ત્યાં આવું થવાનું છે અને થતું હોય તો આપણે એના ખૂબ પ્રતિક્રમણ કરવાના છે. બીજી એક વાત, સેમ લેવલના એટલે કઝિન્સ હોય એટલે કે કાકાના મામાના દીકરાને એ બધું, તો ત્યાં પણ બહુ મોટું સરખામણી થાય, જેલસી થાય, એને શું કહીએ, હરીફાઈ થાય. એટલે એ તો જગ ગયા બાપરે. अभी सोने की बेला गई, बोले बहुत सोए, हे उर्वास शक्ति लो इनसे. तो एना पर આપણે ફોકસ રાખીશું. તો આ જો નીકળી ગયું તો દાદા ભગવાને કીધું કે મહાવીર ભગવાન આ 4 ભાવોને પાર કરી વિતરાગ વિજ્ઞાનના પ્લેટફોર્મ પર સ્થિર થયેલા हिंसक भाव, पीड़ाकारक भाव, तिरस्कार भाव, अभाव भाव ने पार करीने भगवान वितराग विज्ञान पर स्थिर थयेला અને આપણને એ જ દ્રષ્ટિ મળી છે, એ જ વિજ્ઞાન મળેલું છે. પ્રોબ્લેમ એક જ છે કે વ્યવહાર છે અને વ્યવહારનો ઉકેલ આવે એવી આજ્ઞા આપેલી છે. મૂળ વાત કેવી છે કે સામાન્ય રીતે આજ્ઞા અપાતી નથી, આવી અને આપણને અપાય છે એ જ આપણા માટે બહુ જ્ઞાન મળ્યું, એ જ મોટી કૃપા છે. અને આજ્ઞા અપાય છે એ ગમે તેવા વ્યવહારને પહોંચી વળે અને આપણું કેવળ જ્ઞાન ખુલ્લું કરે એવી આજ્ઞા આપેલી છે. તો આપણે એના પર પ્રતિક્રમણ રાખીએ, દાદાને પ્રાર્થના કરીએ. એટલે એ અંદરના દાદા ભગવાન પ્રજ્ઞા શક્તિ દ્વારા એ બધી ભૂલો આ નામધારીની પ્રકાશિત કરશે અને તેના આપણે પ્રતિક્રમણ કરીએ વ્યવહાર દ્રષ્ટિથી, કે જેથી કરીને એ વ્યવહાર બધો ચોખ્ખો થઈ જાય, નોર્મલ થઈ જાય, પરફેક્ટ થઈ જાય, સહજ થઈ જાય. જય સચ્ચિદાનંદ. हे दादा भगवान, हे दादा भगवान, हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, આજ દિનની અધ્યક્ષણ પર્યંત, આજ દિનની અધ્યક્ષણ પર્યંત નામધારી દીપકાનંદથી, નામધારી કેશવાનંદથી જ્યાં જ્યાં ચોથી કલમ ચુકાય છે, જ્યાં જ્યાં ચોથી કલમ ચુકાય છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, તો તે સર્વ દોષોને, તો તે સર્વ દોષોને મારી જાગૃત અંતરાત્મા દશામાં, મારી જાગૃત આત્મ દશામાં, અંતર આત્મા દશામાં, અંતર આત્મ દશામાં સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ પૂર્વક, સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ પૂર્વક જોવાનું, જોવાનું, સામાયિક પ્રતિક્રમણ કરવાની, સામાયિક પ્રતિક્રમણ કરવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, દીપકાનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, કેશવ આનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, દીપકાનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, કેશવ આનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો, દીપકાનંદ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમનન્ટ છો, કેશવ ટેમ્પરરી છે. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું,
મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચનાર નથી જેનો કોઈ બાપોએ રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. અને તે વ્યવસ્થિત છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ રીતે થોડું થોડું ટીપે ટીપે આપણે સરોવર ભરી દેવાનું છે. અને અંદરના દાદા ભગવાન એટલા બધા ઉદાર છે કે આપણને આપણી બધી ભૂલો દેખાડી દે એમ છે, પ્રકાશે છે. આપણે ખાલી નક્કી જ રાખવાનું છે કે મારે જોવું છે અને અંદર એ કામ કર્યા કરશે. બધું જોઈને બધું ક્લિયર કરી દીધું એટલે આપણે ફ્રી પછી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવજી આપણે કઈ કેવું છે? બસ એકદમ પરફેક્ટ વસ્તુ કઈ છે. આપણે આ અભાવ તિરસ્કારમાંથી બહાર નીકળી ગયા એટલે પોતાના સ્વરૂપમાં આવી ગયા. શ્રીમંત બોલાવો દીપક પ્લીઝ ફોલો. Let એક મિનિટ 1 મિનિટ let these people follow. અનિલજી. ઓકે. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝ્ઝાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો રોય સવ સાવણમ. એસો પંચણ મુક્કારો. એસો પંચ નમોકારો. સવ પાવપણાસણો. સર્વ પાવક પરાસનો. મંગલાણમ ચ સવ્વે સિમ. મંગલાણમ ચ સૌવે સેમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.